टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ રાજુ કરપડાના રાજીનામા પર ગરમાયેલા રાજકારણ વિશે। સમાજ હોય કે પછી રાજકારણ, જે આગળ આવતું હોય તેની પાંખો કાપવાનું કામ કોઈને કોઈ તો કરતું જ હોય છે, અને આ પાંખો કાપનાર કોઈ બહારના નહીં પણ અંદરના જ હોય છે। કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય, એટલે કે જ્યારે અંદરો અંદર કજિયા મતભેદ ફૂટ પડે છે ત્યારે અંદરના રહસ્યો બહાર ઉજાગર થાય છે, અને પરિણામે આખા પરિવાર કે પાર્ટીને તેનું નુકસાન સહન કરવું પડે છે। આમ આદમી પાર્ટીમાં પણ આજકાલ કંઈક આવું જ ચાલી રહ્યું હોવાના સમાચાર પણ આવ્યા અને થયું પણ ખરા। 11 ફેબ્રુઆરીના રોજ પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડા 12 ફેબ્રુઆરીએ ખુલીને સામે આવ્યા। પોતાના રાજીનામામાં તો તેમણે વ્યક્તિગત કારણોસર પાર્ટી છોડી હોવાની વાત કરી હતી, પરંતુ હવે તેમણે પોતાની હૈયા વરાળ ઠાલવતા ગોપાલ ઇટાલિયા ઉપર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો। આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને બીજેપીની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો છે। રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે ઇટાલિયા અને સોરઠિયા આમ આદમી પાર્ટી મજબૂત ન થાય તે માટે કામ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા મીડિયા સમક્ષ આવ્યા। તેમણે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી। સામે આમ આદમી પાર્ટીએ પણ પત્રકાર પરિષદ સંબોધી, જેમાં તેમણે કહ્યું કે વર્ષ 2017થી 18થી તેઓ ખેડૂત માટે અલગ અલગ મુદ્દે લડત આપતા રહ્યા। આ દરમિયાન 2021માં તેમને લાગ્યું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ખેડૂતોનો અવાજ બુલંદ કરશે। પાર્ટીમાં જોડાયા ત્યારે પણ કરપડાની એ જ વાત હતી કે તેઓ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે અને ખેડૂતો માટે જ લડશે, અને ખેડૂત આંદોલન વખતે જેલમાં ગયા ત્યારે પાર્ટીના જ બે નેતાઓએ દગો પણ કર્યો તેવો તેમણે દાવો કર્યો કે બે નેતાઓએ તેમને જેલમાં જ રાખવાના પ્રયત્નો કર્યા હતા। આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા। જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા। કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે જેમને જીતાડવા દિવસ રાત એક કર્યા તે અમને છોડવા પણ ન આવ્યા અને છોડાવવા પણ ના આવ્યા। જેલમાંથી છોડાવવા સારા વકીલ તો ન મોકલતા તેમને વધારે સમય જેલમાં રહેવું પડ્યું। તેમણે કહ્યું કે તેઓ કેજરીવાલની નજીક આવતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જીરવી ન શક્યા। કદાચ ભવિષ્યમાં તેમનો હરીફ બનીશ તેવું સમજીને મને ફસાવવાના પ્રયત્નો કર્યા તેવો કરપડાએ સનસનીખેજ આક્ષેપ કર્યો। ભાવનગરવાળા કેસમાં જે વિડીયો 31મી તારીખે એડિટ કરીને ચલાવતા આપ્યો હતો તે 29મી તારીખે વાયરલ કર્યો હતો। જામીન ન મળ્યા હોવા છતાં પાર્ટીએ મારા પરિવારને જામીન મળ્યા હોવાનું કહીને ગેરમાર્ગે દોર્યો। પાર્ટી તરફથી કોઈ વકીલ હાજર ન હોવાથી ચાર મુદ્દતો પડી। કાયદાની વાતો કરીને લોકોને સલાહ આપનારા વ્યક્તિ કે તે વખતે મૌન હતા, એટલે કે ઇટાલિયા તે વખતે ચૂપ બેસી રહ્યા હતા। પાર્ટીએ મને મદદ કરવાના બદલે નુકસાન કર્યું છે તેવો કરપડાનો આરોપ છે। ગોપાલ ઇટાલિયાએ છેક 2 મહિના પછી પ્રવીણભાઈને મળવાના પ્રયત્નો કર્યા, પરંતુ મુલાકાત નહોતી થઈ। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે જ્યારે તેમનો પરિવાર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને જામીન અને જેલમાં મુલાકાતની વાત કરતો ત્યારે તેઓ એવું કહેતા કે પોતે આવા કામો માટે નવરા નથી। મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ સોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે। દુઃખ મને એ વાતનું હતું।
રાજુ કરપડાનો દાવો છે કે બે પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોનું હિત જોખમાતું હતું, ખેડૂતોને ન્યાય નહોતો મળતો, પરંતુ એટલો તેઓ હવે બિન રાજકીય રીતે ખેડૂતો સાથે રહીને લડત આપશે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે જે પાર્ટી ખેડૂતોના હિતની વાત કરશે તેઓ તેમની સાથે હશે. રાજુ કરપડાએ કહ્યું કે જ્યાં સુધી તેમણે 72,000 ખેડૂતોનો સંપર્ક સાધીને તેમનો વિશ્વાસ જીત્યો અને તેમના નંબર પાર્ટીને આપ્યા ત્યારે તેઓ પાર્ટી માટે સારા હતા, પણ રાજીનામું આપતા તેમને ખરાબ ચિતરવામાં પાર્ટી લાગી ગઈ છે. આ તમામ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી, જેમાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે તેમના જૂના કેસમાં કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ હતી, એટલે જેલના ડરથી કરપડાએ બીજેપીની સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપો લગાવ્યા છે. જો કે આ વાતને રાજુ કરપડાએ ફગાવી દીધી. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો. એટલે ભાજપ તરફથી એના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું. ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા કે નહોતો આવનાર સમયમાં. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોની મહાનતા કહેવાય કે રાજુ કરપડા જેવા માણસને પ્રસિદ્ધિ આપી, કારણ કે રાજુભાઈએ તો ગાંધીનગરમાં જ ખેડૂતોના અવાજનો સોદો કરી નાખ્યો હતો. તેમણે બીજેપીમાં જતા પહેલા જ ખોટું બોલવાનું આવડી ગયું છે. રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી. અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું. આ સોદો બિલકુલ વ્યાજબી નથી. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ, એ બહુ સારી બાબત કહેવાય. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે જેલમાં જવાના ડરથી તેમણે પાર્ટી વિરુદ્ધ અને તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા છે. તેઓ હળાહળ જૂઠું બોલી રહ્યા છે. તેમણે જે વકીલને પસંદ કર્યા હતા તે વકીલ પાર્ટીએ રોક્યા હતા, પરંતુ પોલીસ એફિડેવિટ માટે હાજર ન રહેતી હોવાથી મુદ્દત પડી હતી. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે રાજુભાઈ જેલમાં કયા આઈપીએસ અધિકારીને મળ્યા અને ત્યારબાદ ગાંધીનગરમાં ગૃહમંત્રીને ક્યારે મળ્યા તેની તમામ હકીકત તેઓ જાણે છે. જેના જવાબમાં રાજુ કરપડાએ દાવો કર્યો કે ઇટાલિયા પુરાવા આપીને સાબિત કરે તો તેનો ગુલામ થઈને આજીવન તેના માટે કામ કરીશ. મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. હું પોતે ઈચ્છું છું અને ચેલેન્જ કરું છું કે ગોપાલભાઈ ઇટાલિયાને ખેતરમાં રાજુ કરપડા આજીવન કામ કરશે, આઈપીએસ મળવા આવ્યા હતા એનો પુરાવો આપી દે. ગૃહમંત્રીને મેળાની વાત ઘડીક કરે, ઘડીક સીએમને મેળાની વાત કરે, એક પણ ને મેળા હોય એવો કોઈ પુરાવો આપી દે તો એને ત્યાં પણ આપણે આજીવન કામ કરશું. રાજનીતિ છોડ દેવાની છે, ખેડૂત માટેની લડાઈ છોડ દેવાની છે, એ વ્યક્તિનું કામ કરીશું. તો બીજી તરફ પ્રવીણ રામે પણ એવો આક્ષેપ કર્યો કે જેલમાં બીજેપીના લોકો તેમને મળવા આવતા હતા. જો સીસીટીવી જાહેર કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કે આ વાતને પણ રાજુ કરપડાએ ફગાવી દીધી.
જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા. હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે. મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી. મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી. આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી. તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા. ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે. હવે કોણ સાચું અને કોણ ખોટું તેનો તો ખ્યાલ નથી, પરંતુ રાજુ કરપડાના રાજીનામાથી પાર્ટીને સૌરાષ્ટ્ર પંથકમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. જે પ્રમાણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે તેને જોતા રાજુ કરપડા બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ લાગી રહી છે, અથવા એવું પણ બની શકે કે તેઓ અપક્ષ રહીને બીજેપીને સમર્થન કરતા રહે. આ ઘટનાક્રમ વચ્ચે એક સમાચાર એ પણ આવ્યા કે આપના બીજા એક મોટા નેતાની નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ ગઈ છે, અને આ મંત્રી સાથેની મુલાકાત બાદ ચર્ચાઓ એ થઈ રહી છે કે આપના કયા નેતા હતા જેમણે આપ છોડવાનું વિચાર્યું છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.